વડોદરાની હર્ષલ ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી। હોસ્પિટલની બેદરકારીથી કિશોરનું મોત થયાનો આક્ષેપ છે। દિવાળી પહેલા કિશોરીને પેટમાં ગાંઠના કારણે દાખલ કરાઈ। ઓપરેશન દરમિયાન પેટમાં કપડું રહી ગયું હોવાનો આક્ષેપ છે। થોડા સમય પછી દીકરીને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ। બીજી ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવામાં આવી। સોનોગ્રાફીમાં પેટમાં કપડું રહી ગયાનો ખુલાસો થયો। ડોક્ટરે ભૂલ સ્વીકારી ₹1.70 લાખ ચૂકવી ફરી સર્જરી કરી। બાળકીની હાલતમાં સુધારો ન આવતા સારવાર દરમિયાન તેનું મોત થયું। ડોક્ટરની બેદરકારીથી 16 વર્ષીય કિશોરીનું મોત થયું। હર્ષલ હોસ્પિટલના ડોક્ટર વિજયસિંહ રાજપૂત સામે પોલીસમાં અરજી કરી। મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। કિશોરીના મોત બાદ બેદરકાર તબીબ ફરાર હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વિગતો જણાવશો? ધ્રુષા, બિલકુલ મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી જે સંજના છે કે તેનું એક ખાનગી હોસ્પિટલના જે ડોક્ટર છે તેની બેદરકારીથી મોત થયા હોવાના આક્ષેપ છે તે લાગી રહ્યા છે। જોકે આ જે સંજના હતી તેને પેટમાં ગાંઠ હોવાનું કહી અને આ જે હર્ષિલ હોસ્પિટલના ડોક્ટર છે તેમના દ્વારા સર્જરી કરવામાં આવી હતી અને તે સર્જરી દરમિયાન આ જે યુવતી છે કે જેને પેટની અંદર જે કોટનનું કપડું હતું અને તે રહી ગયું હતું અને આખરે સમય જતા આ જે સ્થિતિ છે તે આખી ગંભીર બની હતી। જોકે દિવાળી પહેલા આ જે વિસ્તારમાં રહેતી જે દીકરી હતી કે જેને હોસ્પિટલની અંદર સર્જરી કરાવી હતી। સર્જરી બાદ 1 અઠવાડિયા સુધી સતત બાળકીના પેટમાં અસહ્ય દુખાવો રહેતો અને પરિવારજનોને પણ શંકા જતા આ જે પરિવારજનો છે તેમણે અન્ય હોસ્પિટલની અંદર આ જે બાળકી છે તેનું ચેકઅપ કરાવ્યું હતું। ચેકઅપ દરમિયાન પણ મહત્વનો ખુલાસો થયો હતો કે જે રીતે અગાઉના તબીબ દ્વારા આ જે ભૂલ છે તે કરવામાં આવી છે અને તેને લઈને જે હર્ષિલ હોસ્પિટલના જે ડોક્ટર છે તેમના દ્વારા અગાઉ લીધેલી જે ₹1.70 લાખ જેટલી રકમ છે તે પણ ચૂકવી અને આ દીકરી છે તેની ફરી સર્જરી કરવામાં આવી હતી। ફરી સર્જરી કરવા છતાં પણ આ જે બાળકી છે તેની હાલતમાં સુધારો નહોતો થયો અને આખરે આ જે બાળકી છે તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું। જોકે પરિવાર દ્વારા પણ આ જે ડોક્ટર સામે કપુરાઈ પોલીસ મથકની અંદર અરજી છે તે આપવામાં આવી છે। મકરપુરા પોલીસે પણ મોતનો ગુનો નોંધી અને આગળની તપાસ છે તે હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે દીકરીનો જે મૃતદેહ છે તેને પણ હાલ એસએસજી હોસ્પિટલમાં પેનમ પીએલ માટે ખસેડવામાં આવ્યો છે। આખરે આજે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત છે તે સામે આવશે। પરંતુ જે રીતે પોલીસ પણ તપાસ કરી રહી છે, તબીબને ત્યાં પણ ગયા હતા પરંતુ તબીબ છે તે પણ હાલ ફરાર થયો હોવાની વિગતો મળી રહી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।